હાલે છે એ વિષયમાં ન સમજાણું હોય તો કહો. આપણો વિષય શું ચાલે છે કયો પહેલા? પ્રતીક્ષા અને ધૈર્ય રાખવાની આપણે જે અંતઃકરણમાં ઉઠતા ભાવ વિચારો દ્રશ્ય જગતનું પ્રતિબિંબ જે જગતના પદાર્થોનું દ્રશ્ય તેની સાથે આપણું તાદાત્મ્ય તૂટે અને આપણું જે પ્રતિક્રિયા ઉઠે છે તે પ્રતિક્રિયા ઉઠાતું મન શાંત થાય ત્યારે એ કૃપા તત્વ આપણા અંતઃકરણમાં વિશેષ રૂપે પ્રાગટ્ય થાય છે અને જે પ્રતીક્ષા આપણે જે કરીએ છીએ તો તેનું પ્રાદુર્ભાવ ત્યારે શક્ય બને છે. કારણ કે દ્રષ્ટા તો આપણે છે એમાં વિચારો રૂપી દ્રશ્ય, ભાવનાઓ રૂપી દ્રશ્ય, બહારના પદાર્થોનું દ્રશ્ય એ બધું જે આવે છે જાય છે એની સાથેનું તાદાત્મ્ય તૂટે અને આપણી જે પ્રતિક્રિયાઓ કરતું આપણું મન શાંત થાય ત્યારે જ એ આપણું જે પ્રતીક્ષા આપણું જે ધૈર્ય છે તેને અવકાશ મળે. પ્રશ્ન એવો છે કે ધારો કે આપણી અંદર ઉઠતા પરિબળો હોય અને એ પરિબળોની અંદર ઉઠતા જે વલણો હોય એની અંદર જ્યાં સુધી મન શાંત ન થાય ત્યાં સુધી ધૈર્ય અને પ્રતીક્ષા નું કૃપા ઉતરતી નથી એવું કેવું છે ને. હવે જોજો આપણો જે વિષય ચાલે છે ને એ વિષયની અંદર આપણને એ બતાવવામાં આવે છે કે આપણે જેની શોધ કરીએ છીએ આપણને જોઈએ છે શાંતિ, આનંદ, પ્રેમ, બરાબર. જેની શોધ કરીએ છીએ એ શોધ કરતાં પહેલાં આપણને શેની ઉપર ફોકસ આપવાનું કહે છે સંત? તો અહીંયા એમ કહે છે કે પ્રથમ તમે અહીંયા આવો કે ખરેખર જ્યારે તમે કંઈ પ્રવૃત્તિ કરવા જાઓ છો ત્યારે તમે ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો, લક્ષ્ય શું છે અને લક્ષ્ય માટે જે અંદર થતી જે પ્રતીક્ષા છે એની અંદર શું શું ઘટનાઓ ઘટે છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે, બરાબર. જેની શોધ કરીએ છીએ એ શોધ કરનારો કોણ છે? આજ વિષય સમજજો, બરાબર ને. જેની આપણે શોધ કરીએ છીએ એનો શોધનારો કોણ છે? એટલે તમને સમજાવવામાં આવ્યું છે કે એક બિંબ છે, એક પ્રતિબિંબ છે, બરાબર. આપણે ક્યાં ઊભું રહેવાનું છે? બિંબમાં. આપણે ક્યાં ઊભું રહેવાનું છે? બિંબમાં. બિંબ એટલે આપણું સ્વરૂપ, બિંબ એટલે સત, બિંબ એટલે દ્રષ્ટા, બિંબ એટલે સાક્ષી, બિંબ એટલે છુંપણું, બરાબર. બિંબ એટલે પ્રકાશપણું, બિંબ એટલે સત્તાધીશ, જેની સત્તાથી આ અંતઃકરણ ચેતનવંતું થાય છે એ સત્તાધીશ, બરાબર. એનું અખંડ હોવાપણું છે. જો એનું એક ક્ષણ પણ જો હોવાપણું ન હોય તો અંતઃકરણ અને અંતઃકરણ થકી આ જે દેહ છે એ ક્રિયા કરી જ ન શકે. જેમ આપણે એમ કહીએ કે વિદ્યુત ન હોય તો આ લાઇટ કે પંખો ચાલે જ નહીં, બરાબર. એ ચાલે છે, એ પ્રકાશે છે, એનો અર્થ એમ થયો કે એ તો છે જ. એમ આપણું જે સ્વરૂપ છે એ તો છે. બીજું એક છે કે આપણું સ્વરૂપ જે છે એ કેવું છે? તો એ પ્રેમ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, એ શાંતિ સ્વરૂપ છે, એ મૌન સ્વરૂપ છે, એ નિષ્ક્રિય છે, એ અસંગ છે, બરાબર. અને એની અંદર તૃપ્તિ છે, અતૃપ્તિ છે જ નહીં, બરાબર. એને કોઈ વસ્તુ મળે તો એ પ્રેમમય થાય એવું પણ નથી. એની અંદર એવી કોઈ તૂટી નથી
કે જેથી આનંદનો અભાવ થાય, બરાબર. પણ એ તો સભર એનો ભરેલો જ છે, બરાબર. હવે જોજો, એ જે સ્વરૂપ છે એની જ આપણને વિસ્મૃતિ છે. જે આપણું સ્વરૂપ છે, જે પ્રેમમય છે, શાંતિરૂપ છે, આનંદરૂપ છે, બ્રહ્માનંદ અખંડ છે એની અંદર, એની જ આપણને વિસ્મૃતિ છે. અને સ્મૃતિ શું છે? તો કે આ રેસાની અંદર જે પ્રતિબિંબ પડે છે ને એની સ્મૃતિ છે આપણને. જોજો, બહુ જ સમજો. આ રેસાની અંદર જે પ્રતિબિંબ પડે છે ને એ પ્રતિબિંબ સહિતનો જે હું છે ને, એમાંય પાછો જે નામરૂપવાળો છે એને આપણે સત્ય માને છે અને એ જ શોધ કરી રહ્યું છે. જોજો, શોધ બહુ સમજો. શોધ કરે છે કોણ? તો કે આ અરીસાની અંદર, એટલે આ અંતઃકરણની અંદર આત્માનું જે પ્રતિબિંબ પડે છે અને પ્રતિબિંબ સહિત જે વિશેષ સ્વરૂપ છે એ જે હું છે તો અખંડ છે. પણ એ અખંડ હુંની સાથે આપણે જોડાયેલા નથી. આપણે જોડાયેલા કોની સાથે છે? તો કે નામ અને રૂપવાળો જે અહંકાર છે ને એની સાથે આપણે જોડાયા છે, બરાબર. આ તો જ્યો કો ત્યો છે, અહીંયા આપણે જોડાઈ ગયા છે. હવે જોડાઈ ગયા છે એ જે નામરૂપવાળો હું જે છે એ કેવો છે? તો કે એને ભૂતકાળ, વર્તમાનની અંદર જ્ઞાતની સાથેનું તાદાત્મ્યપણું અને ભવિષ્ય એનું લક્ષ્ય બને છે. શું બને છે? ભૂતકાળ એનો આધાર બને, વર્તમાનની અંદર સ્મૃતિ સંસ્કાર સાથેનું તાદાત્મ્યપણું છે અને ભવિષ્ય એનું લક્ષ્ય છે, બરાબર. કોને? તો કે આ નામરૂપવાળાને, બરાબર. હવે આ નામરૂપવાળો જે અહંકાર છે એને જે પ્રમાણે સંસ્કાર સમાજમાંથી, ધર્મમાંથી જે મળ્યા હોય એ સંસ્કાર અનુસાર જ એના વિચારો હોય, એના ભાવો હોય અને એની ક્રિયાઓ હોય, એની પ્રવૃત્તિ હોય, બરાબર. જે સંસ્કાર એને જે મળ્યા નથી, જેનું એને જ્ઞાન નથી, એના પ્રત્યે એનો વિચાર કે એનો ભાવ કે એની ક્રિયા ન હોય, બરાબર. એટલે એનો અર્થ નીકળો કે આ નામરૂપવાળો જે અહંકાર છે એ આપણને જે ઢાંચો મળ્યો છે એ ઢાંચા અનુસાર જ એની અંદર વિચાર છે. અને વિચારમાં જે વસ્તુનું એને મૂલ્યાંકન આંક્યું હોય એ મૂલ્યાંકન અનુસાર એની અંદર ભાવ હોય, એની અંદર ક્રિયાઓ હોય, એ પ્રમાણે હેતુ સહિતના કર્મો હોય, બરાબર. હવે જોજો, આ અહંકાર બેહોશીની અંદર એનું એક પ્રવૃત્તિ એવી છે કે કોઈ પણ ઘટના ઘટતી હોય અથવા વિષયો હોય અથવા સંબંધની સાથે એ જોડાય ત્યારે એની શરૂઆતની અંદર છે ને એનો જે વલણ હોય ને એ તમે જોજો, પહેલો થોટ એનો નેગેટિવ જ હોય, કોઈથી પોઝિટિવ હોય જ નહીં. પહેલો થોટ જે વિચાર આવે એને કેવો આવે? નેગેટિવ આવે. આમ ધારો કે તમે એમ સમજી લો કે ક્યાંક જવું છે તો પહેલો જ વિચાર એ આવે કે માણસ મળશે કે નહીં, અથવા સુવ્યવસ્થિત યાત્રા થશે કે નહીં, કોઈ વિઘ્ન તો નહીં આવે ને. એટલે પહેલાં વિચાર એના ખરાબ થાય. કોઈ દી એના વિચાર પોઝિટિવ ના હોય, બરાબર. બીજું, પ્રારબ્ધ અનુસાર જે કંઈ પ્રારબ્ધ આવે ને એ પ્રારબ્ધની અંદર જે ફળ આવે છે ને એ ફળનો પહેલો એ સ્વીકાર નથી કરતો. ધારો કે સુખદ ફળ આવ્યું હોય ને તો સુખદ ફળની અંદર એ એમ બબડાટ કરે કે મેં ધાર્યું તું આટલું અને મને મળ્યું આટલું. બોલશે શું? મેં ધાર્યું તું આટલું, મને મળ્યું આટલું. બીજું એક છે કે મેં એવો વિચાર કર્યો હતો કે આના તરફથી મારી જોડે આવો સંવાદ થશે, એના બદલે એણે બહુ રસ નથી લીધો. એટલે એનું જે નેગેટિવ પાસું હોય ને એ ઉપસાવી આપે. અને ઉપસાવીને શું કરે? તો એ સ્વીકારે નહીં. એ કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી હોય ને એને પૂરેપૂરી સંતોષપૂર્વક છે ને એ સ્વીકારતું નથી, બરાબર.
તો આ અહંકાર એનો નકારાત્મક ભાવને પ્રગટ કરીને આપણને શું કરે છે તો કે વર્તમાન તો એણે ચૂકાવી દીધું છે, પણ વર્તમાન ચૂકાવીને સ્ટોપ નથી થતો, પણ કરે છે શું તો કે નેગેટિવ થોટ કરાવીને આપણી બધી જે ઉર્જા છે ને એ ઉર્જાને એના અધ્યારોપ કરાવીને પ્રકૃતિની અંદર એ અધ્યારોપ કરે અને અંતઃકરણની અંદર વિક્ષેપ ઊભો કરે અને આપણી ઉર્જાનો વ્યય કરાવી દઈએ. બરાબર. એટલે પ્રથમ આપણી જે ઉર્જા છે એ વર્તમાનની અંદર આવવા નથી દેતી અને એને વપરાવી નાખે છે. તો પહેલાં તમે જો અહીંયાથી સભાન થાવ તો પ્રથમ થશે શું તો આપણને એ તો એક ખબર પડશે કે આપણે ક્યાં છીએ. ઉર્જાનો બચાવ કરવો છે તો પ્રથમ તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં છીએ. બરાબર. ક્યાં છે તો ભૂતકાળમાં છીએ કે ભવિષ્યમાં છીએ કે વિચાર સાથે તાદાત્મ્ય થઈને સ્મૃતિ અને સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને પ્રવૃત્તિ કરવા તત્પર થઈ રહ્યા છે. જુઓ તમે. પછી નામ અને રૂપવાળો જો અહંકાર હોય તો યાય તમે પ્રકાશ કરી દો કે અત્યારે એ કયા હેતુએથી અથવા કયા વિષયોની અંદર આસક્ત થઈને આ ચિત્ત ઉર્જાને ક્યાં ક્યાં કેવી કેવી રીતે એ ભટકાવે છે અને કયા કયા વિષયોની અંદર એ ચોંટી જાય છે અને આપણું કયું પરિબળ એવું છે, એવું કયું મૂલ્યાંકન છે કે જે આપણને આપણા સતથી વિમુખ કરીને એ પરિધિના જે ઘુમરીઓ છે ને એની અંદર એ આપણને ઘસડી જાય છે અને આપણને આપણી ક્ષણને એ લૂંટી લે છે. બરાબર. એટલે આપણા આજના દિવસને મૃત્યુ બક્ષાવી દે છે. બરાબર. તો અહીંયા આપણે એ જોવું પડે. બીજું એનું લક્ષ્ય છે સુખ, શાંતિ, આનંદ, પ્રેમ. પણ આ અહંકારની સાથે તાદાત્મ્ય થયું છે તો એ જેની શોધ કરે છે એ શોધની અંદર એની ઉર્જા વ્યય થાય છે અને સાથે સાથે એને જે જોઈએ છે ને એનો અંશ એકમાત્ર એને માન મળે છે, બાકી તો એને સંતાપ જ છે. એને દેહથી ઉર્જા વાપરી છે, મનથી સંકલ્પો વિકલ્પો દ્વારા એ ઉર્જા વાપરી છે, બુદ્ધિ એટલે વિચારના માધ્યમ દ્વારા એણે કેટલાય વમળો ઊભા કર્યા છે અને ચિત્તવૃત્તિને બહાર ભટકાવી કાઢી છે. એટલે તમે જુઓ કે વર્તમાનને સમગ્રતાથી જો લૂંટી લેતું હોય ને તો આપણે જ્યાં ઊભા છે એનું ખબર નથી. એટલે આ મન છે એ આપણને આ પરિધિની ઘૂમરીની અંદર ફસાવી દે છે. બરાબર. હવે એ ફસાવે છે કોને જોજો, આ અહીંયા ઊભું છે એને જોજો, આત્માને નહીં. આ દ્રઢ રાખજો કે જે બિંબ છે એને નહીં, પણ આ જે સાધન છે સાધનની જે ઉર્જા છે એને એ કેવી રીતે વપરાવે છે એ આપણે જોવાનું છે. બરાબર. બીજું આપણને દૈવી ગુણના સંસ્કારો આપીને આપણને પરમાત્માએ પોઝિટિવ વિચારની ધારા એટલા માટે આપવામાં આવી કે જો આ વિચારની ધારાઓ તમારી અંદર પ્રગટ થાય તો શું થાય એમ. ધારો કે ક્ષમા છે, આર્જવ છે, દયા છે, એવા જે ગુણ છે આપણી અંદર, એ ગુણ જો આપણી અંદર પ્રગટ થાય તો એક કામ તો એ કરે કે તમારી ઉર્જાનો જે નકારાત્મક ભાવની અંદર જે વપરાઈ જાય છે અને અંદર તાપ આપી દે છે, તો અહીંયા આપણને શું કરે તો પોઝિટિવ વિચારથી આપણને શું થાય કે આપણી ઉર્જા જે વેડફાતી હતી ને એ સ્ટોપ થઈ. આપણે કીધું ભાઈ હવે જે મળ્યું તે પરમાત્મા, જેને સંતોષ મળ્યો કે ભાઈ હવે 25 નહીં ચાલો 20 તો મળ્યા, તો એમ કરીને જે સંતોષ લે છે એને સ્વીકારે છે તો એની અંદર આ જે ઉર્જા નકારાત્મક રીતે જે વહેતી હતી એને બદલે એ પોઝિટિવ ભાવની અંદર એ ઉર્જા બચી જાય છે. સ્વીકાર ભાવની અંદર શું થાય છે કે આપણી ઉર્જા જે વપરાય છે એ બચી જાય છે. બરાબર. એ ઉર્જા જે બચે છે એવા કંઈક સાધકો છે કે જે મંત્ર દ્વારા, ધ્યાન દ્વારા, શાસ્ત્રના અધ્યયન દ્વારા
એની અંદર પોઝિટિવ વિચારો તો એ ઊભા કરે છે, પણ એને એ નથી ખબર કે આ પોઝિટિવ વિચારે શેમાં છે. જો આપણે ઊંડા જવું છે, આ પોઝિટિવ જે વિચાર છે એ શેમાં છે, તો બિંબમાં નથી. એ બિંબમાં નથી. શેમાં છે? આ અંતઃકરણની અંદર જે નામરૂપવાળો અહંકાર છે એ થોડો સત્વગુણી થયો, એટલે એની અંદર પોઝિટિવ વિચારો આવ્યા. બરાબર. નકારાત્મક વિચારથી પોઝિટિવ વિચાર સારા છે કે જે આપણને ઉર્જાને બચાવે છે. બીજું એક છે કે આપણે જ્યારે એને સ્વીકારીએ છીએ તો સંતોષ ધન આપણી અંદર પ્રાપ્ત થાય છે, અને એનાથી થાય છે શું? તો જો પ્રકૃતિના ઐશ્વર્યની અંદર તમને સંતોષ થાય તો અંદરનો જે ખળભળાટ છે અંતઃકરણની અંદર અને જે વિક્ષેપો ઊભા કરે છે એ ઓછા થઈ જશે. બરાબર. એટલે એ ઓછા થયા તો ઉર્જા બચી છે. હવે આ ઉર્જાને આપણે ક્યાં વાપરીએ છીએ? જો આ ઉર્જાને આપણે ક્યાં વાપરીએ છીએ? ખરેખર એ ઉર્જાને બચાવવાની છે, અને બચાવીને આ નેગેટિવ અને પોઝિટિવ જે ધારા છે એ શેમાં છે ને એનો પ્રશ્ન કરવાનો છે. એને બદલે પોઝિટિવ વિચારથી આપણે સંતુષ્ટ થયા અને આપણને એમ થયું કે હું બરાબર છું. આપણે શું કહીએ છીએ? કે હું બરાબર છું. અને હું બરાબર છું એમ કરીને આપણી જે યાત્રા છે એ આનાથી આગળ ચલાવવાની છે, એને બદલે અહીંયા યાત્રા આપણી સ્થગિત થઈ જાય છે. બરાબર. તો હવે જોવાનું છે કે ધારો કે દેવી ગુણ હોય તોય ભલે, બરાબર, આસુરી ગુણ હોય તો પણ ભલે. છે શેમાં? તો કે આ હુંમાં છે. કેમાં છે? આ હુંમાં. છુંમાં નથી કાંઈ. જો દ્રઢ કરજો, આ છુંમાં નથી. જે કંઈ છે એ આભાષિક જે હું છે એની અંદર છે. બરાબર. હવે જોજો, આ આભાષિક હું છે, ચાહે એ જ્યાં હોય ત્યાં, ભૂતકાળમાં હોય તોય ભલે, ભવિષ્યમાં હોય તોય ભલે, વર્તમાનની અંદર તાદાત્મ્ય હોય તોય ભલે, પણ તમારે એની ઉપર પ્રકાશ એ કરવાનો છે કે હું તાદાત્મ્ય જો હોઉં છું તો મારો જે અહંકાર છે એની ખરેખર એ પ્રવૃત્તિ શું કરે છે, અને એ પ્રવૃત્તિની અંદર મારી શાંતિ, મારો આનંદ, મારો પ્રેમ જે છે એને એ કેવી રીતે લઈ લે છે, અને પ્રકાશની અંદર અંધકાર એ કેવી રીતે ફેલાવે છે, અને બીજું એક છે કે મને આંધળો કરીને એ તાપના પરિબળની અંદર મને એ કેવી રીતે નાખી દે છે, એનું ઓબ્ઝર્વેશન તમારે કરવાનું છે. બરાબર. હવે જોજો, કોઈ પણ ક્રિયા હોય એની અંદર તમને બતાવવામાં આવ્યું કે બીજ જ જો ન હોય તો અંકુર ના ફૂટે. બરાબર. પણ બીજ છે એટલે અંકુર ફૂટે છે. બીજ છે એટલે સમષ્ટિની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ થાય છે. જો બીજ ન હોય તો સામેથી કંઈ થઈ શકે એમ નથી. જોજો, આ એનું ઉપાદાન કારણ પડ્યું છે. આ કારણ જો ન હોય અંદર બીજનું, તો અહીંથી કોઈ ઘટનાઓ એવી ઘટતી નથી કે જેથી અહીંયા અંકુર ફૂટે. અથવા કોઈ પણ ઘટનાઓ ઘટે પણ અહીંયા કોઈ બીજ ન હોય તો એ ઘટનાની એવી કોઈ તાકાત નથી કે તમારા અંતઃકરણની અંદર શાંતિ, આનંદ, પ્રેમની હણે. એ હણાય છે એનું કારણ છે કે અહીંયા બીજ છે. બીજું એક છે કે બીજની સાથે આપણે તાદાત્મ્ય થઈ છે એટલે જ હણાય છે. જો આપણે એનાથી તાદાત્મ્ય ન હોય તો આપણને ખબર પડે કે આ જે ઘટના ઘટી છે એ મારા બીજને કારણે ઘટી છે, તો મારે એની અંદર ઓબ્ઝર્વેશન કરીને આ અંકુરને મારે એનર્જી નથી આપવાની, એને પૂરેપૂરી બહાર કાઢી નાખવાની છે. બરાબર. એને એ બહાર કેવી રીતે નીકળશે તો તમને સમજાયું છે કે કોઈ પણ વ્યક્તિ આપણી આગળ આવે અને એની જે વાત કરવી છે આપણી સાથે, એ વાત કરવા બેસે તો આપણે એને સાંભળીએ નહીં તો એ કરી ન શકે. પણ જ્યારે આપણે એને સાંભળવાનું શરૂ કરીએ
અને એ વ્યક્તિને એમ થાય કે આ વાત સાંભળે છે, તો એ આખી વાત એ શરૂ કરે, બરાબર. આખો એનો જે ભૂતકાળ છે ને એને એ ઉખેડે, અને ઉખેડીને એની અંદર જે કંઈ વસ્તુઓ પડી હોય ને એને એ બહાર કાઢે. અને એ બહાર કાઢે એ વખતે જો કોઈક બીજી વ્યક્તિ આવી જાય અને આપણે ત્યાંથી ઊભા થઈ જાય તો પેલીની વાત અધૂરી રહી ગઈ, બરાબર. હવે વાત અધૂરી રહી ગઈ, અંદર એને છે કે હવે આ કોઈ જાય તો હું પાછી કહું, બરાબર. એ ચૂપ નથી થવાની, એ મૌન નથી થવાનું, પણ એ મૌન નહીં થાય, ઉલટાનું એ રાહ જોવે છે કે ક્યારે કોઈ વ્યક્તિ વહી જાય અને પાછા બેન બેસે તો હું સાંભળું. અને જ્યારે આપણે સાંભળવા બેસીએ અને પૂરેપૂરી વાત કરી દે ને પછી તમે જોજો કે એની વાત જ્યારે પૂરી થઈ ગઈ ને એટલે એ શાંત થઈ જાય. અને પછી શું કહે, તમે કેમ છો, શું કહે, તમે કેમ છો, બરાબર. ત્યાં સુધી એ નથી કહેતું, ત્યાં સુધી તો એની વાતમાં જ એ રત છે અને પૂરેપૂરું એ ઓકવા માગે છે. અને પૂરેપૂરું એનું ઓકાઈ ગયું ને પછી એની પાસે એવી કળા છે કે એ શ્રવણ કરે. પછી આપણે એને કંઈક કહેવું હોય ને તો એ શ્રવણ કરે. બસ એવી જ રીતે બાહ્ય જે ઘટના ઘટે છે એવી જ રીતે આ મન સાથે કામ છે. આ મન છે એ ભૂતકાળને ઉખેડવા માંગે છે, એને આપણી જોડે કંઈક કહેવું છે, બરાબર. હવે એને કહેવું છે એ કહેવા માટે તત્પર થયું, કેમ, પ્રસંગ ઘડાણો અને હવે એને અહીંથી એ પ્રસંગને અનુલક્ષીને એણે કહેવાનું શરૂ કર્યું, બરાબર. હવે કહેવાનું એણે શરૂ કર્યું અને આપણે શાંત થઈને એને શ્રવણ ન કરીએ તો એ શું કરશે, એ શાંત બેસશે, એની અંદર અધીરાઈ હશે અને એ રાહ જોતું રહેશે કે ક્યારે એ બેસે અને હું કહું પાછું, બરાબર. અને જેવો તમે એને ધ્યાનમાં બેસવા જાઓ, તમારા આસનમાં બેસવા જાઓ એટલે એને થયું કે હવે આ બેઠો, એટલે એણે શરૂ કર્યું, બરાબર. હવે શરૂ કર્યું છે એ વખતે સાધક શું કરે છે તો એને એ વાત સાંભળવી નથી. સાધકને શું છે એ કેવા બેઠું છે અને ખરેખર આપણે એની આખી હિસ્ટ્રી સાંભળવી નથી, બરાબર. આપણે એનો અનાદર કરીએ છીએ અને અનાદર કરીને આપણે શું કરીએ છીએ તો આપણે કાં તો મંત્ર લઈ લઈએ છીએ, કાં તો આપણી વૃત્તિને બીજામાં જોડી દઈએ છીએ અને જોડીને આપણે શું કહીએ છીએ એને બાયપાસ કરીએ છીએ. પણ બાયપાસ કરીએ છીએ એટલે આપણને એમ લાગે છે કે એણે આપણને છોડી દીધા, પણ ના, એ તો ઊભો છે, એ ઊભો છે રાહ જોતો કે ક્યારે એ મંત્ર છોડે અને હું એને પકડું. જોજા એની હિલચાલ, ક્યારે એ મંત્ર છોડે અને હું એને મારી વાત કહું, બરાબર. હવે જ્યાં સુધી એ વાત નહીં કરે ને ત્યાં સુધી એ તમને છોડશે નહીં. અહીંયા એમ કહેવામાં આવે છે કે વર્તમાનની અંદર ઓબ્ઝર્વેશન કરવાનું સંતો એટલા માટે કહે છે કે તારે એનું ઓબ્ઝર્વેશન જ કરવાનું છે. કેમ, તો ઓબ્ઝર્વેશન કરશે તો આની ફરિયાદ શું છે, આની ફરિયાદ શું છે, એ કયા આધારે એ બોલી રહ્યું છે અને ખરેખર આપણી અંદર કઈ ભૂલ છે કે જેથી વારંવાર આની ફરિયાદ રહે છે અને આપણે ક્યાં સુધારો કરીએ કે જેથી આની ફરિયાદ જ જતી રહે. શું થાય, આપણે ક્યાં ઊભા રહીએ કે જેથી આની ફરિયાદ જતી રહે, બરાબર. તો એ કામ આપણે કરવા તત્પર નથી. આપણે તો કાં તો એને દમિત કરશું, કાં તો આપણે એને બાયપાસ કરશું, કાં તો આપણે બહિરંગ ક્યાંક વૃત્તિને જોડી દેશું પણ એનો અનાદર કરશું, બરાબર. હવે જ્યાં સુધી આવી પ્રવૃત્તિ થાય છે ને ત્યાં સુધી તમે સમજી લો કે એ વર્તમાનની અંદર એ તમને રહેવા નહીં દે, ભૂત અને ભવિષ્યની અંદર જે ભટકાવશે, તાદાત્મ્ય થઈને ફરિયાદ કરશે. અને બીજું એક છે કે જે શાંતિ, આનંદ ને પ્રેમ જોઈએ છે એને એ આવવા દેશે નહીં, કારણ કે વારંવાર એ જ સન્મુખ થશે. અહીંયા કહે છે ન એનો અનાદર કરો, ન એનું દમન કરો, પણ અહીંયા ખાલી ઓબ્ઝર્વેશન કરો. ઓબ્ઝર્વેશન કરતી વખતે એ ધ્યાન દો
કે બિંબ તમે જો આ જેવો હોય એવો, કપટી હોય તોય ભલે, લુચ્ચો હોય તોય ભલે, ચોર હોય તોય ભલે, હિંસક હોય તોય ભલે, ભૂલથી ભરેલો હોય તોય ભલે, પણ કોણ છે? તો આ અહંકાર છે, હું નથી. અહીં આપણે શું સમજ રાખવાની છે? હું નથી જે છે આ અહંકાર નામરૂપવાળો છે એમાં છે, બરાબર. હવે આ અહંકાર નામરૂપવાળો છે એમાં છે, તો એ જો તમને ભાન રહે તો આના પ્રત્યેનું તમને જે અવરોધક પરિબળ છે, તમને જે સંઘર્ષ છે, તમે જે પ્રવૃત્તિ કરવા તત્પર થાવ છો એ તમે નહીં થઈ શકો, કારણ કે તમને ખબર પડી કે બિંબ હું છું, પ્રતિબિંબ હું છું જ નહીં, બરાબર. મારે તો ખાલી આને જોવાનો છે, અને એ ઊભો ક્યાં સુધી રહેશે? તો કે એનું અસ્તિત્વ બીજનું હશે ત્યાં સુધી, અને એકેય બીજ નહીં હોય તો એનું અસ્તિત્વ રહેવાનું જ નથી, બરાબર. એ તો બહારથી આવેલું છે, અંદર એનું અસ્તિત્વ છે નહીં. કેમ? તો કે આયનાની અંદર કોઈ પ્રતિબિંબ છે જ નહીં. આઈનો તો જ્યો કો ત્યો છે, એની સામે આવે તો એ પ્રતિબિંબ પાડે છે. એમ એની સન્મુખ કોઈ પણ ધારા આવે તો એનું કામ છે આપણને બતાવવું, બરાબર. અને બતાવ્યા પછી આપણું કામ એ છે કે આપણા પ્રકાશમાં એ વસ્તુ દેખાણી, તો હવે આપણે એ જે દેખાણું છે હવે આગળ કેમ હાલવું? તમને ખબર હોય કે કાર જે ચલાવતા હોય એ રોડ ઉપર, હાઈવે રોડ ઉપર જતા હોય, એને સતત હાઈવે રોડ તો એટલો ખુલ્લો છે ને કે આપણને મજા આવે છે કે ગમે એટલી સ્પીડ લેવી હોય તો આપણે લઈ શકીએ, બરાબર. પણ એ સ્પીડ એ ડેન્જર હોય છે. એ એટલા માટે ડેન્જર હોય છે કે સ્પીડની અંદર અચાનક બ્રેક પણ નહીં મરાય, અચાનક કોઈ રસ્તાને મૂવ કરવો હોય તો એ નહીં થાય. તમારે આગળ સિમ્બોલ જોતું જ રહેવું પડે, અને એ સિમ્બોલ જે છે એ સૂચન કરે છે કે અહીંથી કેમ જશે, કયા રસ્તાએ તમારે વળી જવાનું છે, તમારે ક્યાં જવું છે, બરાબર. તો આપણે સિમ્બોલ જોઈએ છે, બરાબર. અને સિમ્બોલ જોયા પછી ગાડી કેટલી ફાસ્ટ હાંકવી, કેટલી સ્લો કરવી, ક્યાંથી એને વાળી લેવી, એ બતાવે છે કોણ? તો કે સિમ્બોલ, બરાબર. પણ ડ્રાઈવર જો સિમ્બોલ ન જોવે તો જો એ સિમ્બોલ ન જોવે તો એક્સિડન્ટ થાય છે, બરાબર. એમ આ અંતઃકરણ છે એ તમે કોઈ પણ વ્યક્તિની સન્મુખ થાવ તો પણ ભલે, તમે વિષયોની સન્મુખ થાવ તો પણ ભલે, અને છેલ્લે તમે તમારી અંદર યાત્રાની અંદર તમે ગતિ કરો તો પણ ભલે, આ સિમ્બોલો બતાવે છે. અંતઃકરણ છે એ સિમ્બોલ બતાવે જ તમને, બરાબર. તમારે એ સિમ્બોલ બતાવ્યા એટલે સિમ્બોલ ઉપર તમારે કોઈ પણ અધ્યારોપ નથી કરવાનો, એનાથી છટકવાનું પણ નથી. પણ એણે જે બતાવ્યું એની ઉપરથી આપણી અંદર જો આપણે બિંબમાં ઊભા રહીએ તો એ આપણને કહે છે કે ભાઈની જોડે વ્યવહાર કેમ કરવો, બરાબર. આ વિષયો છે, એ વિષયોની અંદર મારે કઈ રીતે એને ગ્રહણ કરવા, કઈ રીતે ગ્રહણ નહીં કરવાના. પણ એ ક્યારે આપણને વિવેક આવે કે આપણે બિંબમાં ઊભા રહ્યા હોય તો જ, કે આણે સિમ્બોલ બતાવ્યા અને સિમ્બોલ અનુસાર આપણે કામ કરવાનું છે, બરાબર. હવે જોજો, સંબંધની અંદર કોક વ્યક્તિએ શબ્દ ઉચ્ચાર્યો અને એ શબ્દ એના ક્રોધના છે. આ અંતઃકરણે આપણને ભય બતાવ્યો, અને ભય બતાવ્યો તો હવે આપણને ખબર પડવી જોઈએ કે અહીં આપણે વિવેક શું રાખવાનો છે. તો હવે આ ભાઈને ઉત્તર આપવાનો છે કે નથી આપવાનો, એને સાંભળી લેવાનો છે કે એને નમ્રતાથી બે શબ્દ આપવાના છે, શું કરવાનું છે બતાવે કોણ? તો કે અંતઃકરણ, અંતઃકરણ બતાવે, બરાબર. પણ એ અંતઃકરણ તરફ આપણી નજર નથી. આપણી નજર ક્યાં છે? બહિરંગ. જોજો, આપણી નજર નેત્રના માધ્યમ દ્વારા બહિરંગ છે, અને બહિરંગથી જ આપણે પૂર્વગ્રહ લઈએ છીએ, અને પૂર્વગ્રહ અનુસાર આણે આપણને જે બતાવવા માંગતો હતો
એ સિમ્બોલ જે છે, જે કરે છે, લાઇટ કરે છે, એની ઉપર આપણે નજર નથી કરતા અને થાય છે શું કે આપણે વ્યવહારની અંદર અવિવેકપૂર્વક આપણે ક્રિયામાં ગતિ કરીએ છીએ અને પરિણામ શું આવે છે એ આપણે બધાય જાણીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એ ઊભું રહેવું છે, યાત્રા આ અહંકાર કરી રહ્યો છે, યાત્રા બિંબ નથી કરતો, બરાબર. બીજું એક છે કે જે યાત્રા કરનારો અહંકાર નામરૂપવાળો છે એ કોઈ દિવસ પોઝિટિવમાં ન હોય, એ નેગેટિવમાં જ હોય. એ પોઝિટિવ બનતો જ નથી, એ નેગેટિવ જ છે. આને નેગેટિવ શું કરવા છે તો કે એનું જે સંસ્કાર છે, એની જે સ્મૃતિ છે, એનું જે જ્ઞાત છે, એ જ્ઞાતની સાથે તાદાત્મ્ય છે. એટલે તાદાત્મ્યને કારણે એની અંદર આગ્રહ છે, અપેક્ષા છે, પસંદગી છે, એના આદર્શો છે, એ બધા કરે શું તો એ નકારે અને આપણી ઉર્જાનો વ્યય કરાવે, પરિધિની બ્રહ્મણ્યની અંદર આપણને નાખી દે અને એ ઘુમરીઓની અંદર આપણને ઝપટમાં લેવડાવે અને કરે શું તો કે ઉર્જાનો વ્યય કરાવે અને 84 લાખ યોના ચક્રાવાની અંદર એ આપણને ફેંકી દે છે, બરાબર. સાધકે સજાગ અહીંયા થવાનું, બરાબર. આ અહંકાર જપ કરે તો પણ ભલે, આ અહંકાર ધ્યાન કરે તો પણ ભલે, અને આ અહંકાર શાસ્ત્રનું અધ્યયન કરે તો પણ ભલે, પણ એ પરિધિ છોડાવતું નથી. આ જો સમજજો હે, નામરૂપવાળો જે અહંકાર છે એ મંત્ર જપ 1.25 લાખ કરે તો પણ ભલે, એ ધ્યાન કરે તો પણ ભલે, અને એ શાસ્ત્રનું અધ્યયન કરે તો પણ ભલે, પણ નામરૂપવાળો જે અહંકાર કરે તો એ આપણને પરિધિથી બહાર કાઢતો નથી, બરાબર. પણ વિશેષ રૂપે જે અહંકાર છે, જે ચૈતન્યમાંથી ચેતનવંતો જે છે અને એ આપણા અંતઃકરણની અંદર જે વિશેષ પ્રકાશ કરે છે, જો એની આગળ તમે જો આવી જાઓ તો એ શું કરશે તો કે આ જ અંતઃકરણની અંદર એ અહંકારનો દ્રષ્ટા બનશે. એ શું કરશે? એ જ અખંડ જે હું છે, જે બધાના અંતઃકરણની અંદર સાક્ષી રૂપે, દ્રષ્ટા રૂપે, વિશેષ રૂપે જે હું નામ ધારણ કરીને એ જે ઊભો છે, એની એવી શક્તિ છે, એ પોઝિટિવ છે, જે વસ્તુ છે એને એ સ્વીકારે છે અને સ્વીકારતાની સાથે સાથે એ અહંકાર ઉપર પ્રકાશ કરે છે. એ શું કરે છે? અહંકાર ઉપર પ્રકાશ કરે છે. આને પ્રકાશ કરીને આપણને શું બતાવે છે તો કે આ અહંકારના કેન્દ્રની અંદર અનુભવથી જે જ્ઞાન હોય તો પણ ભલે, થોપાયેલું જ્ઞાન હોય તો પણ ભલે, પણ એ જ્ઞાનનો પ્રકાશક બને છે. એટલે આ જ્ઞાનને એ આવકારતો નથી. ચાહે શાસ્ત્ર હોય, ચાહે સમાજના સંસ્કારમાંથી મળેલું જ્ઞાન હોય, અનુભવમાંથી મળેલું જ્ઞાન હોય, તો જો આ વિશેષ રૂપે જે ચેતનવંતો જે અહંકાર જે છે, જે આપણે એમ કહીએ કે એક જ હું છે અને એ હું દ્રષ્ટા રૂપે, સાક્ષી રૂપે જો આપણી અંદર પ્રગટ થઈ જાય તો એ આ અહંકારને પ્રકાશીને એ આપણને બતાવે કે એ ક્યાં છે. બતાવશે શું? એ બતાવશે કે તમે ક્યાં છો એમ. પણ આ અહંકાર નહીં બતાવે. નામરૂપવાળો અહંકાર છે એ તમને નહીં બતાવી શકે કે તમે ભૂતકાળમાં છો કે વર્તમાનની અંદર તાદાત્મ્ય છો કે તમે ભવિષ્ય તરફ ગતિ કરો છો. એ આ નામરૂપવાળો અહંકાર નહીં બતાવી શકે. બતાવી કયો શકશે તો કે દ્રષ્ટા રૂપે છે, સાક્ષી રૂપે જે અહંકાર છે એ જ તમને બતાવશે કે તમારો જે નામરૂપવાળો અહંકાર છે એ ક્યાં છે. બરાબર? સ્મૃતિ સાથે છે, કલ્પના સાથે છે કે વર્તમાનના પ્રસંગ જે છે એની અંદર એ તાદાત્મ્ય સંસ્કાર સાથે થઈને ઊભો છે, એ બતાવશે. બરાબર? હવે એ નામરૂપવાળા અહંકારની અંદર જો પ્રતીક્ષા કરવાની આવે અથવા એને લક્ષ્યને આપણે જો જોવા કોશિશ કરીએ તો એનું લક્ષ્ય શું હશે? આપણો જે નામરૂપવાળો જે અહંકાર છે એનું લક્ષ્ય શું હશે?
જોજો જોજો, એનું બનવાનું લક્ષ્ય હશે. જોજો એનું લક્ષ્ય છે. જોજો, સંસારના સંબંધની અંદર હોય તો એને કાં વકીલ બનવું છે, કાં એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, સમાજની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવું છે, અથવા દેશનો પ્રધાન બનવું છે, કંઈક સત્તા જોઈએ છે ને, બરાબર, પૈસાદાર બનવું છે, બધું એને બનવું એનું લક્ષ્ય છે, બરાબર. બીજું એક છે કે જ્યાં સુધી એને યથાર્થ બોધ નથી તો સંપ્રદાયમાં ગયા પછી એનું બનવું છે. કેમ? તો એને ભક્ત બનવું છે, એને સાધક બનવું છે, એને ગુરુ બનવું છે, ઉપદેશક બનવું છે, પ્રવચનકાર બનવું છે એને, બરાબર. તો હવે નામરૂપવાળો જે અહંકાર છે એના થકી થતી જે પ્રવૃત્તિઓ હોય એના લક્ષ્યની અંદર આપણું શુદ્ધ સ્વરૂપ ના હોય, એની અંદર લક્ષ્યની અંદર તો પ્રકૃતિના ઐશ્વર્ય વ્યક્ત અને અવ્યક્તને લક્ષ્યમાં રાખીને બનવાપણાનું એનું લક્ષ્ય હોય. અને લક્ષ્ય હોય એની અંદર એ પ્રતીક્ષા કરવાની શક્તિ એની અંદર ન હોય. એને દરેક પ્રવૃત્તિની અંદર એને તાત્કાલિક ફળ જોઈએ છે, બરાબર. અને તાત્કાલિક ફળ એ જે ઈચ્છે છે એ પ્રમાણે મળતું નથી. કેમ? તો પરમાત્માએ કીધું કર્મ કરવાનો તું અધિકારી છે, ફળનો નહીં, બરાબર. અને ફળ જો એને ન મળે તો આ નામરૂપવાળો અહંકાર છે એ ધમા ચકડી મચાવે છે, બરાબર. તો એ પ્રતીક્ષા જે કરશે તો પણ એ આ અહંકાર જે છે એને પ્રતીક્ષામાં મળશે શું? નામરૂપવાળો જે અહંકાર છે એ પ્રતીક્ષા કરશે, પણ પ્રતીક્ષા એ શેની કરશે? તો કે એનું જે લક્ષ્ય છે એનું, બરાબર. અને એ જો ધૈર્ય નહીં હોય તો એ પ્રતીક્ષા નહીં કરે. એ પ્રતીક્ષાની અંદર એનો બબડાટ હશે. જો કોઈ વ્યક્તિની પ્રતીક્ષા કરવાની આવે તો વ્યક્તિ પ્રત્યે એને ધૃણા, ક્રોધ ઉત્પન્ન થાય છે. કોઈ વિષય પ્રત્યે એની પ્રતીક્ષા હશે તો ધૈર્ય નહીં હોય તો જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી વિચારને વિરામ નહીં કરી શકે, બરાબર. તો એની પ્રતીક્ષાની અંદરે તમને ખ્યાલ આવે તો રાત ને દિવસ આપણા શ્વાસાને હણી લે છે ને ઉર્જાનો વ્યય કરાવે છે, પણ એ પ્રતીક્ષા કરી શકતો નથી. કયો? તો કે આ નામરૂપવાળો અહંકાર છે તે, બરાબર. નામરૂપવાળો અહંકાર કોઈ દિવસ વર્તમાનમાં હોય જ નહીં. નામરૂપવાળો જે અહંકાર છે એને વર્તમાન સાથે કોઈ સંબંધ જ નથી. બીજું એક છે કે માલિક બની ગયો છે, અંદર એ માલિક બની ગયો છે, પણ એ માલિક બનીને શું કરે છે? તો તમારું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વને પ્રગટે ન થવા દે અને માલિક બનીને એ તમારું શોષણ કરે અને સાથે સાથે એવું કામ કરે કે કદાચ એને તમે એવા સ્થાન ઉપર આવો, તમે સાક્ષીના કે દ્રષ્ટાના સ્થાન ઉપર આવો તો આ અહંકાર છે એ એવા બોધને આપણી સન્મુખ લઈ આવે કે જે બોધના માધ્યમ દ્વારા સાધક ક્યારેક ભયભીત થઈને ઊભો રહી જાય છે. તમને ખબર હોય તો કોઈ સાધક ધર્મ તરફ જવા જાય તો બીજી વ્યક્તિ એને એમ કે અહીંયા જઈશ તો રહેવા દે ને, આ બધો સંસાર તારો રફે દફે થઈ જશે, અને તું ત્યાં જઈશ અને એની અંદર કેટલી પીડા છે તને ખબર છે, કંઈ ખાવાના ખેલ છે, એમ કરીને આપણને શું કરશે? પાંગડો બનાવશે, બરાબર. પાંગડો બનાવે છે કોણ? તો કે આ અહંકાર. કેમ? એ મૃત્યુ ઈચ્છતો નથી, બરાબર. ધ્યાનની અંદર તમે બેઠા હો અને ધ્યાનની અંદર ક્યાંક એવી અવસ્થા જો આવી જાય શૂન્યની, અને શૂન્યની અવસ્થાની અંદર તમારું જો જાગરણ હોય અને વર્તમાન પ્રગટ થવાની તૈયારી થાય ને તો અહંકાર ભય કરાવે. અહંકાર ભય કરાવે ને શું કે મરી તો નહીં જાઉં ને. બીજું એક છે કે હું પાગલ નહીં થઈ જાઉં ને, ગાંડો નહીં થઈ જાઉં ને. આમ કારણ કે ઘણા લોકો ગાંડા થઈ ગયા છે તો હું થઈ જઈશ તો, બરાબર. જેવું એ અહંકાર એ અભિવ્યક્તિ કરી અને તમને શું કરે? લઈ આવે પાછો ભૂતકાળમાં કાં ભવિષ્યમાં, બરાબર. પણ પહેલાં વર્તમાનને એ પ્રગટ થવા દે નહીં, બરાબર. જોજો તમે ધ્યાનમાં પણ અથવા
ભૂલે જ ચૂકે કોઈ ગુરુ આગળ આપણે ગયા અને એ ગુરુની એનર્જી આપણી અંદર શક્તિપાત કરી જાય અને આપણી બોડી એ તૈયાર ન હોય તો એ વખતે આ અહંકારને ખબર પડી જાય કે હવે મારું મૃત્યુ થશે. એને શું ખબર પડે કે હવે મારું મૃત્યુ થશે, એટલે ભય ઊભો કરાવી દે. ભય ઊભો કરાવીને આપણને શું કરે, જ્યાં બેઠા છે ત્યાંથી આપણને દૂર ખસેડી જાય. જ્યાં બેઠા છે ને, જ્યાં એમટી થઈને આપણે બેઠા ને, ત્યાં એણે એક સળી ઊભી કરી અને આપણને ભવિષ્ય તરફ અથવા ભૂતકાળ તરફ અથવા બહાર કોઈ વિષયની અંદર આપણી વૃત્તિને જોડાવી દે. પણ પહેલો જે ફ્લો આવે છે એને આવા ન કરી દે, એ દરવાજો બંધ કરી દે. બરાબર? તો આનું કામ છે એને નહીં ઉતરવા દેવાનું. એનું કામ શું છે? એ પ્રવાહને નહીં ઉતરવા દેવાનું. પ્રવાહમાં જાગરણ છે અત્યારે. શું જો જાગરણ રાખજો. અંદર જે પ્રવાહ આવે છે એને ચૂકવાનું નહીં. જે પ્રવાહ આવે છે એને પ્રવાહનો અનુભવ આ બધાની અંદર હોય એને જ થાય કે જેની મન બુદ્ધિ ચિત્ત નિષ્ક્રિય હોય. કોને થાય? જેની મન બુદ્ધિ ચિત્ત નિષ્ક્રિય થાય એનો વર્તમાન પ્રગટ થાય. એની અંદર શું થાય? વર્તમાન પ્રગટ થાય. અને આ વર્તમાન પ્રગટ થાય તો આ અહંકારને પસંદ નથી, કારણ કે એને થયું કે હવે નિશ્ચિત મારું મૃત્યુ આવ્યું છે. તો એ તમને થોડી વાર નિષ્ક્રિય રહે ને, બીજી ક્ષણે છે ને એ વૃત્તિ ઊભી કરાવી દે. બીજી ક્ષણે આપણને વૃત્તિ, અને એ વૃત્તિ કઈ ઊભી કરાવે? તો જે વરસી રહી છે ને એના ભોગમાં લઈ જાય. જોજો, જે વરસી રહી છે એના એ ભોગમાં લઈ જાય. આને ભોગમાં લઈને તમને પહેલાંથી વંચિત કરી દે અને ભોગની અંદર એ હુંને ઊભો કરી દે અને હુંને ઊભો કરીને ભાવ વિભોર કરી દે અને ભાવ વિભોર કરીને એ છૂમાં ન જવા દે. એટલો ચતુર છે આ કે એક ક્ષણ પણ જો નટને જો દોરમાંથી એક ક્ષણ પણ જો એની વૃત્તિ દોર ઉપરથી છૂટી ગઈ, પનિહારીની બેડા ઉપરથી જો છૂટી જાય તો સમજી લેવાનું કે નીચે પડ્યા. એમ સાધકની એક ક્ષણ પણ છૂમાંથી એ હટી ગયા અને વૃત્તિ જો ઊભી થઈ જાય તો સમજી લેવાનું કે વર્તમાનમાંથી એ ભૂતકાળમાં કાં ભવિષ્યની અંદર કાં અહીંયા વિચારના સાથે તાદાત્મ્ય થઈ ગયા. બરાબર? કેટલું સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ વસ્તુ છે. એના જાગરણમાં આપણે આવવું હોય તો આપણી આગળ સતત સભાનતા માંગે છે, સતત જાગૃતિ માંગે છે. અને સતત આપણને એમ કહેવામાં આવે છે કે ક્યાંય પણ, જેમ આપણે એમ કહીએ કે મંદિરમાં જતા હોય જોડા બહાર કાઢીએ અને આપણે અંદર આવીએ, એમ અહીંયા કહે છે મન બુદ્ધિ ચિત્તરૂપી જોડા છે એને બહાર કાઢો, આવો અહીંયા અંદર. બરાબર? મન બુદ્ધિ ચિત્તરૂપી જે છે એના જોડાને બહાર મૂકી આવો. આવો સંતના સન્મુખની અંદર અને અંદર આવીને જુઓ કે આ અહંકાર જે છે એ કેવો છે, તું ક્યાં છો, શું કરી રહ્યો છે, તારી પ્રવૃત્તિ શું છે, તારું લક્ષ્ય શું છે, અને તું પ્રતીક્ષા કરવાનું તું કરે છે તો થાય છે કે નહીં, એ તને બતાવે છે કોણ? તો કે જેની અંદર છુપડામાં અસ્તિત્વ છે એ વર્તમાનને પ્રગટ કરીને તમને જોવાની એક શક્તિ આપે છે. અને એના પ્રકાશની અંદર તમે જુઓ કે મન બુદ્ધિ ચિત્ત જે છે એ અહંકારના નામરૂપીવાળી અહંકારના કેન્દ્રમાંથી પ્રગટ થઈને એ શું કરે છે? તો કે સંસ્કાર સ્મૃતિ સાથે તાદાત્મ્ય કરીને એ હર પલ હર ક્ષણ જે બ્રહ્માનંદ છે, જે સુખોનો સાગર છે, જે શાંતિનો સાગર છે, જે પ્રેમનો સાગર છે, એનાથી આપણને વંચિત કરી દે છે. બરાબર? તો અહીંયા સતત જાગરણ રાખવાનું કહે છે. એક ક્ષણ પણ બીબથી છૂટો નહીં.
જો સુરતા ક્યાં રાખવાની છે? બિંબમાં. સુરતા બિંબમાં રાખવાની છે. સુરતા અહંકારના કેન્દ્રમાં નહીં, સુરતા બહારના જગતમાં નહીં. જગત એ નામરૂપવાળું તમારું ઊભું થયું છે. કે તો કે તમે નામરૂપવાળા અહંકારની સાથે છો એટલે. પણ જો તમે સાક્ષી અને દ્રષ્ટાની સાથે હોવ તો તમને ખબર પડશે કે જેમ અહીંયા તમારા અહંકારને તમે પ્રકાશો છો એવી જ રીતે તમે બારે પણ પ્રકાશો છો. અને બારે તમારો પ્રકાશ કયો છે? તો કે અહીંયા રજોગુણી, તમોગુણી, સત્વગુણી અહંકાર છે. તો બારે રજોગુણ, તમોગુણ, સત્વગુણવાળી પ્રકૃતિ છે. અને એની અંદર જ દ્રષ્ટા રૂપે, સાક્ષી રૂપે ચૈતન્ય દેવ છે. અને એ ચૈતન્ય દેવના પ્રકાશમાં પ્રકૃતિ પ્રગટ થઈ રહી છે. અને એ પ્રકૃતિ પ્રગટ થઈને આપણને બોધ દેવા બેઠી છે. આપણને શું બોધ દેવા બેઠી છે? કે જો આ હું પ્રગટ થાઉં છું, મારા વરસાદરૂપી વર્ષાની અંદર તારી અંદર કયું અંકુર પડ્યું છે, તારી ધરતીની અંદર એને બહાર કાઢું છું. બરાબર. હવે હું જે કાઢું છું એને તું જે દેખાડ્યું મારા વરસવાથી એ નીકળ્યું છે અને નીકળ્યું છે તો હવે તું આને જોઈ લે કે આ ધરતીની અંદર તારે આ બીજ રાખવાનું નથી. બરાબર. એટલે તમે જોજો જે ચૂયકા જોજો તમે સંત છુમાં છે અને એનો સતત જે દ્રષ્ટિ છે ને એ અંતઃકરણ ઉપર છે. એની દ્રષ્ટિ તમારી ઉપર નથી. જોજો તમારા ગુણધર્મ ઉપર નથી, તમારા વ્યવહાર ઉપર એની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ ક્યાં છે? એના અંતઃકરણ ઉપર. બરાબર. જો આ લખી લેજો, એની દ્રષ્ટિ એના અંતઃકરણ ઉપર છે. અને એ અંતઃકરણની અંદર સન્મુખ જે કંઈ થાય એની તો એ પ્રતિબિંબ પાડે છે, પણ સાથે સાથે અંદર જે ઉઠે છે એને એ જોવે છે. અંદરે જે ઉઠે છે એને એ જોવે છે અને બહારથી જે આવે છે એને એ જોવે છે. બરાબર. પણ અસંગ છે એટલે આ બેના પરિબળ ઘસડાતા સંઘર્ષ થાય છે અને અથવા એ શાંતિ ફેલાય છે અથવા એ આનંદ ઊભો કરે છે. જે કંઈ અંદર થાય છે એની સાથે એનો સંબંધ નથી. એટલે થાય છે શું? તો કે અંતઃકરણની અંદર જે અનુભવ થાય, સુખદ થાય, દુઃખદ થાય અથવા સમાધિનો થાય, આનંદનો થાય, પણ છુમાં ઊભો રહેલો સંત છે એ એનાથી પ્રભાવિત નથી થતો. કેમ? તો એને ખબર છે કે આ અંતઃકરણની અંદર જે કંઈ થાય છે ને એને હું પ્રકાશું છું, પણ અંતઃકરણની અંદર જે કંઈ છે એ મારી અંદર નથી. જો આપણે ક્યાં ઊભું રહેવાનું છે? અહીંયા ઘણા લોકો અહીંની અવસ્થાથી પ્રભાવિત થઈને એના હુંને વધારી દે છે. બરાબર. આપણે અહીંના અનુભવને, અહીંયા સમાધિ હોય તોય ભલે, અહીંયા બોધ હોય તોય ભલે, અહીંયા મુક્તતાનો અનુભવ હોય તો પણ ભલે, પણ છે શેમાં? તો કે અંતઃકરણમાં. અને હું શું છું? બિંબ. બરાબર. હવે હું બિંબ છું તો આની અંદર જે કંઈ છે એને ખાલી હું જાણું છું, પ્રકાશું છું, અને એની સાથે મારે કોઈ સંબંધ નથી. હવે તમને સંબંધ નથી તો અંતઃકરણની અંદર જે કંઈ હોય એનો વિરોધાભાસ હોય ખરો? ક્યારેક અંતઃકરણ ભાવ વિભોર હોય, ક્યારેક અંતઃકરણ વિચારના માળખાની અંદર હોય, ક્યારેક અંતઃકરણ પ્રવૃત્તિમાં હોય, પણ એ ત્રણ જે અંદર પરિબળો છે એને બિંબની સાથે શું સંબંધ? બરાબર. એને બિંબ સાથે સંબંધ નથી, પણ એ બિંબમાં ઊભો રહેલો વ્યક્તિ છે એ આ અંતઃકરણની અંદર જે કંઈ થાય છે એમાં એને જે બોધ છે અને એને જે કરવું ઘટે પ્રારબ્ધે એટલો એ વિવેકપૂર્વક કરી શકે. કેમ? તો જેમ નટ છે એ સ્ટેજ ઉપર જે રોલ ભજવે છે એની અંદર એના સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર એ આબેહૂબ પાત્ર ભજવે છે અને ભજવીને શ્રોતાજનોની અંદર એ પ્રભાવિત કરી દે છે. હકીકતમાં એ રોલ સાચો છે નહીં. બરાબર. જીવન મુક્ત સંત રોલ બધો જ ભજવે છે. રામે ભજવો, જનકે ભજવો, કૃષ્ણએ ભજવો,
પણ બધા રોલની અંદર તમે જુઓ તો એ જ્યો કો ત્યો ઊભો છે. જગતને દેખાણો રમતો, હકીકતમાં એ રમતો નથી, પોતાના નિજી સ્વરૂપમાં જ સ્થિત છે. એ નિજી સ્વરૂપને ચૂક્યો જ નથી, એના ભાનમાં રહીને એને ભજ્યો છે. બરાબર. તો હવે જુઓ, જે પ્રાપ્ત છે, જે સ્વરૂપ છે, જે આનંદનો ભંડાર છે, એને કોઈ વિધિ વિધાન કરવા પડે એમ છે એને પ્રાપ્ત કરવા માટે? જોજો, એને કોઈ વિધિ વિધાન કરવાનું નથી. વિધિ વિધાન જે કરી રહ્યું છે એ આ નામરૂપવાળો અહંકાર કરી રહ્યો છે. અને નામરૂપવાળો અહંકાર જે કરતો હોય એની અંદર, એની પ્રવૃત્તિની અંદર એને નિરંકુશ તૃપ્તિ ક્યારેય ન મળે. કારણ કે એ જ મોટું અજ્ઞાન છે. આપણું અજ્ઞાન શું છે? આ નામરૂપવાળા અહંકારના કેન્દ્રમાં રહીને આપણે સાધના કરી રહ્યા છીએ. એના જ્ઞાતને ભરોસો રાખીને એ જ્ઞાતના આધારે હાલી રહ્યો છે. બરાબર. હવે જેનો આધાર જ ખોટો છે, જેનો નકશો જ ખોટો છે અને જેના સાધન જ ખોટા છે, તો એ જે પ્રાપ્ત કરશે એ વર્તમાન હશે કે પછી ભૂત અને ભવિષ્ય હશે. બરાબર. એટલે આપણે ઊભા ક્યાં રહેવાનું છે? જે બિંબ છે અહીંયા ઊભું રહેવાનું છે. બિંબની સામે આ પ્રતિબિંબ છે. પ્રતિબિંબની અંદર જે નામરૂપવાળો અધ્યારોપ થયેલો છે અહીંયા આપણે સજાગ થવાનું. બરાબર. પ્રતિબિંબ આપણું જે પડે છે એ વિશેષ રૂપે છે અને વિશેષ રૂપે એનું કામ છે પ્રકાશવાનું. બરાબર. પણ એ વિશેષ કેવું છે તો કે અંતઃકરણની ઉપાધિ છે, એટલે અંતઃકરણની ઉપાધિ ન રહે તો વિશેષ નથી, સામાન્ય બિંબ જ છે, પ્રતિબિંબ જ નથી. તમને ખ્યાલ હોય, સૂર્ય 12 વાગે મસ્તક ઉપર હોય અને મસ્તક ઉપર હોય ત્યારે તમે બહાર નીકળો તો તમારું પ્રતિબિંબ આગળ નથી ને પાછળ નથી હોય જ. જે મસ્તક ઉપર હોય તો એનું પ્રતિબિંબ પાછળ નથી, આગળ નથી. પણ સવારે તમે જુઓ તો તમે બહાર નીકળો તો તમારું પ્રતિબિંબ ક્યાં પડે? સાંજે જુઓ તો તમારું પ્રતિબિંબ ક્યાં પડે? આગળ અને પાછળ. બરાબર. પણ તમે વર્તમાનમાં હો તો જોજો, સૂર્ય ઉગતો હોય, આથમતો હોય તો તમારું પ્રતિબિંબ આગળ પાછળ પડે છે. બરાબર. પણ સૂર્ય મસ્તક ઉપર હોય તો તમારું કોઈ પ્રતિબિંબ નથી, તમે એક છો. બરાબર. એવી રીતે તમે ભૂતકાળમાં હો, તમે ભવિષ્યમાં હો તો તમારું પ્રતિબિંબ અહંકારનું છે, તમારું નથી, સાક્ષીનું નથી, દ્રષ્ટાનું નથી. જુઓ, ત્યાં દ્રષ્ટાને સાક્ષી સંભવે જ નહીં. ક્યાં ન સંભવે? તો નામરૂપવાળા અહંકારની અંદર ન સંભવે. કેમ? તો એ જે આભાસ છે એ કાં તો આગળ છે, કાં તો પાછળ છે. બરાબર. કાં તો ભવિષ્યમાં ઊભો છે, કાં તો ભૂતકાળમાં ઊભો છે. બરાબર. પણ વર્તમાનમાં ઊભો હોય તો એને પ્રતિબિંબ પડે ખરું? એનું પ્રતિબિંબ છે, એ બિંબ જ છે. વર્તમાન જે છે, જે શુદ્ધ વર્તમાન છે, જેનો દેહ વર્તમાન છે, જેના વિષયો વર્તમાન છે, જેનું હોવાપણું વર્તમાન છે, તો હવે એનો આભાસ ક્યાંથી હોય? બરાબર. જેનો આભાષિક આભાસ નથી, એનું તાદાત્મ્યપણું જ્ઞાતની સાથે નથી, તો એનું જોવું, એનું સાંભળવું, એનું બોલવું, એનો વ્યવહાર કરવો કેવો હશે? જોજો, જેનું વર્તમાન છે, જેનો આગળ પાછળનો આભાસ નથી, જેનો ભૂતકાળ અને ભવિષ્ય નથી. બરાબર. ભૂત અને ભવિષ્ય જેનું ન હોય, શુદ્ધ જેનું વર્તમાન છે, તો એમ કહે છે એનો સતનો સંગ હોય. એનો સંગ કોનો હોય? સતનો, છૂનો સંગ હોય. બરાબર. જેનો છૂનો સંગ છે એનું કર્મ કેવું હોય? તો કે સત્કર્મ જ હોય. એનું કર્મ કેવું હોય? સત્કર્મ. અને જેનું સત્કર્મ હોય
એમાંથી પ્રગટતું જ્ઞાન કેવું હોય? સતજ્ઞાન. બરાબર. જેનું સતનો સંગ હોય, જેનું સત્કર્મ હોય, તો એનો બોધે સતનો જ હોય. બરાબર. અને જો સતનો જ બોધ હોય તો એ પોતે જાણી ગયો કે સત જ મારું સ્વરૂપ છે, મારા દરેક પ્રવૃત્તિની અંદર હું સત જ મારો જો આધાર છે, અને જેની સાથે વ્યવહાર કરું છું ત્યાંય સત છે, તો ફળોમાંય સત છે, ફળમાંય સત છે. પણ જો નામરૂપવાળા સાથે તમે અહંકાર સાથે ઊભા હો તો ભૂતકાળ તમારો આધાર બને, ભવિષ્ય તમારું લક્ષ્ય બને, અને ફળ જે છે એ સત ના હોય. જે ફળ છે એ સત ન હોય. ફળ કયું છે? તો કે પ્રકૃતિનું ઐશ્વર્ય. બરાબર. અને પ્રકૃતિના ઐશ્વર્યની અંદર ક્યારેય તૃપ્તિ નથી, ક્યારેય શાંતિ નથી, ક્યારેય આનંદ નથી. એનું લક્ષ્ય જ ખોટું છે. બરાબર. એટલે તમે જોજો, પ્રકૃતિની અંદર જે રમનારા જે છે, આપણે ઘણી વખત ગર્વ કરીએ, ધારો કે સમાજે આપણને બતાવી છે મહાનતા કોને, તો કે જે વ્યક્તિ છે એ ભણી ગણીને પહેલો નંબર લાવે અને ભારતની અંદર એ ઉચ્ચ સત્તાએ બેસે, તો આપણે એમ કહીએ કે કાગળ વીણતો સત્તા ઉપર બેઠો છે. બરાબર. પણ જે સત્તા ઉપર બેસી ગયો છે એ, અને વિશ્વની અંદર કરોડપતિ તરીકે પહેલો નંબર લઈ આવે, અને એને જઈને પૂછો કે તારામાં કંઈક ખૂટે છે, તને કંઈક ખૂટે છે એમ, તો સત્તા ઉપર બેસનારો હોય ને એ કે લોકોની દૃષ્ટિકોણે હું મહાન, લોકોની દૃષ્ટિકોણે હું ભાગ્યશાળી, લોકોની દૃષ્ટિકોણે એમ કહેવાય કે અનંત જન્મનું પુણ્ય હશે ત્યારે આ રાજવૈભવ એના હાથમાં આવ્યો છે. બરાબર. પણ એને જઈને પૂછો તો એ ભાઈ એમ કહેશે કે હર પલ હર ક્ષણ મારી વિચારની જે ધારા છે એ આ ગાદીને લક્ષમાં રાખીને સંતાપ બોરી રહી છે. આ છૂટી ન જાય, આ ચાલી ન જાય. બરાબર. અને કોઈક એવો શત્રુ ઊભો ન થઈ જાય કે મારા જીવનને હણી લે. બરાબર. એને સતત જાગરણ કોનું રાખવું પડે છે? તો કે સત્તાનું અને પોતાના અહંકારનું. બરાબર. અને જે પૈસાદાર છે એને પૂછો તો કે એનો જે ધંધો છે, એની જે વ્યવસ્થા છે, એની અંદર સતત જાગરણ એને એમાં રાખવું પડે છે કે એવી કોઈ વસ્તુ ન આવી જાય કે જેથી મને નુકસાન થઈ જાય, અથવા એવો કોઈ શત્રુ ઊભો ન થઈ જાય કે મને મારી જાય. બરાબર. પણ એક ફૂટપાથ ઉપર બેઠેલો સંત છે, એની આગળ કંઈ જ નથી, પણ એની અંદર એનો આત્મા છે પ્રગટ થયેલો. આમ તો મીરા જેવા બોલ્યા કે જેને ચોર નથી લૂંટી શકતો, અને એ વાપરે આ આનંદને તો એ ખૂટતું એણે નથી જોયું. એની એનર્જી એ વાપરે તો એનર્જીને ખૂટતી નથી જોતી, એ તો સભર ભરેલી જ જોવે છે. તો વિચાર કરો કે આ અખૂટ જે ભંડાર ભરેલો છે, હીરા માણેકથી ભરેલો છે, ઐશ્વર્યથી ભરેલો છે, જે સત્તાનો સત્તાધીશ છે, અને એની અંદર કોઈક તૂટી નથી, એને છોડીને આપણે આવ્યા છે આ અરીસાની અંદર પડતું જે પ્રતિબિંબ છે એની જોડે. બરાબર. તો ઊભું રહેવાનું છે બિંબમાં. બિંબમાં ઊભા રહીને આ અંતઃકરણની અંદર તમારા અહંકારને પ્રકાશો કે વૃત્તિ તો ઉઠી, વૃત્તિ તો ઉઠી, પણ અહીંયા પ્રથમ પ્રકાશ કરો ક્યાં છો એમ. આ વૃત્તિ ઉઠી, ક્યાંથી ઉઠી? ભૂતકાળમાંથી ઉઠી, ભવિષ્ય તરફ લક્ષ્ય લઈને ઉઠી, અને શું પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ એની ઉપર પ્રકાશ કરો. અને જો પ્રકાશ થઈ જાય તમારે, અને પ્રકાશ ત્યારે જ થાય કે તમે દ્રષ્ટામાં હો, સાક્ષીમાં હો તો જ, નહીં તો તમને ખબર ન પડે. તમે તો એમ કહી દો કે હું તો વર્તમાનમાં છું, કેમ? તો તમે એમ કહેશો હું જાગું છું. તમે શું કહો છો? હું જાગું છું, મને ખબર છે, હું વ્યવહાર કરું છું. બરાબર. અને મને મારી અંદર જ્ઞાન છે, એ રીતે હું વ્યવહાર કરું છું. અને સંત કહે છે તું ઊંઘતો છે. સંત શું કહે છે? તું ઊંઘતો છે, અને તું જે વ્યવહાર કરે છે એમાં તને જ્ઞાન જ નથી.
અને એ વખતે આપણને ગુસ્સો આવે છે અને આપણે એમ કહીએ છીએ હું જાગું છું, હું સમજીને વ્યવહાર કરું છું, તોય સંત મને આમ કેમ કહે છે? પણ સંતનું કહેવું એમ છે કે તું છૂમાં નથી જાગતો, તું છૂમાં સૂતેલો છે અને તારા અહંકારના માધ્યમ દ્વારા તું જાગેલો છે, એટલે મારી દૃષ્ટિમાં તું સૂતો છે. બરાબર? એમ કહે છે કે જ્યારે ઓસ્પેન્સ્કી ગુરજેફ આગળ ગયા અને એને કહેવામાં આવ્યું કે જેણે જાગ્રત વિશ્વની અંદર એ એક પ્રચંડ જ્ઞાની કહેવાનો અને એણે એક પુસ્તક બહાર પાડેલું, છતાં એ ઓસ્પેન્સ્કીને ગુરજેફે એમ કીધું કે તું સૂતો છે, મશીન છો, તું મશીન છો, અને તે જે રચ્યું છે એનો અનુભવ તને છે. જોજો એવા કઈક વ્યક્તિઓ છે કે હજારો પુસ્તક વાંચીને એ એક પુસ્તક લખી શકે, હજારો કાવ્ય વાંચીને એ એક કાવ્ય લખી શકે. કોઈ પણ એક કાવ્ય તમે 100 વખત બોલો ને તો તમે બીજું કાવ્ય આબેહૂબ ત્યાં લખી શકો. બરાબર? અને એક છે જેણે કંઈ વાંચ્યું નથી અને છતાં એની પેન ચાલે છે, જેણે કોઈ કાવ્ય ગાયા નથી અને છતાં કાવ્ય રચના રચાય છે. તો એ જે રચાય છે તે અને આ વાંચેલામાંથી જે રચાય છે તે, એ બેમાં તફાવત નહીં. જોજો ગર્વ કરે છે જીવ પુસ્તક રચીને. બરાબર? જોજો, માફ કરજો મને, એમ કીધું છે કે નારી છે ને, નારીઓ કેમ નથી હાલતી? એક મને આશ્ચર્ય થાય કે જેણે પરમાત્માએ એવી શક્તિ આપી છે. જોજો, નારીની અંદર એવી શક્તિ આપી છે કે જે પરમાત્મા હાલતું ચાલતું બોલતું આ વિશ્વને સર્જન કરે છે, એમ નારી છે એ હાલતું ચાલતું બોલતું બાળકને ઉત્પન્ન કરે છે. જોજો, જેને આ ગર્ભમાં એ ધારણ કરે છે નિષ્ક્રિયતાથી, અને ધારણ કર્યા પછી એ પોષણ કરે છે સક્રિયતાથી, અને એનો લય એ કરે છે ને એ નિષ્ક્રિયતામાં. બરાબર? તો એ જે નારી છે એને સર્જન કરવાની શક્તિ છે, એને પોષણ કરવાની શક્તિ છે, એની અંદર રહેલી જે ભૂલો છે એને સુધારવાની એને શક્તિ છે. અને તમને ખ્યાલ નહીં હોય તો મદાલસા જેવી એવી નારી પણ છે કે જેણે ઉત્તમ જીવને ઉતાર્યા, એને પોષણ આપ્યું, એને સર્જન કર્યું, પોષણ આપ્યું, સાથે સાથે એને પરિધિમાંથી મુક્ત કર્યા. જોજો, 100 ગુરુને 1 માં એ બરાબર 1 બસ છે. એમ એ મદાલસાએ સિદ્ધ કર્યું. કોણે કર્યું? સિદ્ધ મદાલસાએ કર્યું છે, બીજી નારીએ નહીં. એમ એ મદાલસા દરેક સ્ત્રીની અંદર ગુપ્ત રહેલી જ છે. દરેક સ્ત્રીની અંદર મદાલસા છુપાયેલી છે, પણ એ મદાલસાને પ્રગટ તો કોક જ કરે. મદાલસાને પ્રગટ કોક કરે. અને નારી તૃપ્ત થઈ ગઈ. કેમ? તો એને હાલતું ચાલતું બોલતું બાળક ઉત્પન્ન કરી દીધું એટલે તૃપ્ત થઈ ગઈ. હવે એને લખવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી, સર્જન કરવાની જરૂર નથી, એને કંઈ કરવાની જરૂર નથી. એટલે એની વૃત્તિ છે ને એને શાંત કરી દીધી. બરાબર? પુરુષે ન તો સર્જન કર્યું, ન તો પોષણ કર્યું, ન કાંઈ કર્યું. એની અંદર એક ખાલીપો રહી ગયો. એટલે ખાલીપો રહી ગયો એને કર્યું શું? તો કંઈક પુરુષોએ કૃતિ કરી, કંઈકે પુસ્તક રચ્યા, કંઈકે મૂર્તિઓ ઘડી, કોઈએ કાવ્ય રચ્યા. એમ એની સતત પ્રવૃત્તિ છે ને કંઈક કરવામાં છે. જોજો, બરાબર? બંનેમાંથી તૃપ્ત આ અહીંયા થઈને અટકી ગઈ. આ એમ વિચારે છે કે હું આ જે કરું છું ને એનાથી હું તૃપ્ત થઈશ. એમ બરાબર? એ કેટલાય પુસ્તકો રચી લે, રચવા દો એને. કેટલાય પ્રચારો કરી નાખે, કરી લેવા દો. આમ કેટલાય સારા સાધનો ઉપયોગ કરાવે, આમ કરી લેવા દો એને. એનો ખાલીપો નહીં જાય, એનો ખાલીપો
એ નહીં જાય, ખાલીપો ઓર વધતો જશે. એનો જે ખાલીપો છે ને ઓર વધતો જશે, એ ઘટશે નહીં એમ. અને એનો ખાલીપો ઘટે ક્યારે? એ બિંબમાં આવે ત્યારે. બરાબર. અને બિંબમાં જે આવી ગયો છે એને ખબર છે કે આ કલમ શું કરવા આવે હાલે, શેના માટે હાલે આ કલમ, શાસ્ત્ર શું કરવા રચાય, હવે એને શું કરવા રચવા છે. જો એને ખ્યાલ આવ્યો છે શબ્દ વ્યર્થ, એને ખ્યાલ આવ્યો છે પ્રવૃત્તિ વ્યર્થ. કેમ? આમાં થાય છે, આમાં નથી થતી, આમાં થાય છે, આમાં નથી થતી. તો હવે વિચારો, જે વ્યક્તિ અહીંયા ઊભી છે એ આની બધી પ્રવૃત્તિઓને વ્યર્થ કરી નાખે છે. એટલે વશિષ્ઠ મહારાજે કીધું, મોક્ષ તો બરાબર સાંખ્યવાળાએ રજૂ કર્યો છે, સાધનમાં ગોથું ખાધું. કેમ? જે બિંબ છે એને પ્રાપ્ત કરવાનો જ નથી, બિંબના આધારે પ્રતિબિંબ જોવાય છે. બિંબના આધારે જો પ્રતિબિંબ જોવાતું હોય તો આને પ્રાપ્ત કરવા માટે જે આભાસ બોલે છે એ આભાસ સાચો કે ખોટો માંગે છે આ, બરાબર, એને મળે. પેલો તો બિંબ જ છે, એ તો છે જ, બરાબર. એની માંગ બંધ થઈ જાય, એની પ્રવૃત્તિ બંધ થઈ જાય, એ જ પોતે જ જો નિષ્ક્રિય થઈ જાય, એ પોતે જો નિષ્ક્રિય થઈ જાય તો પેલો છે એનું ભાન થઈ જાય. એટલે કીધું નષ્ટ મોહા સ્મૃતિ લપતા. અર્જુને શું કીધું? મારો મોહ તો એ નષ્ટ થઈ ગયો. કેમ? મને બિંબની સ્મૃતિ થઈ ગઈ કે હું બિંબ છું. બરાબર. તો આપણને બિંબની વિસ્મૃતિ છે. આપણને કોની વિસ્મૃતિ છે? બિંબની. અને બિંબની વિસ્મૃતિ જે છે એની સ્મૃતિ ક્યારે થાય? તો આની અંદર દ્રષ્ટા પ્રગટ થઈને જોવે એ ક્યાં છે, કોણ છો, શું કરી રહ્યા છો, લક્ષ્ય શું છે, અને લક્ષ્ય માટેની જે પ્રતીક્ષા જે છે એમાં આ અહંકાર શું શું કરી રહ્યો છે એનું એને ભાન થાય તો જ આ સાક્ષી પ્રકાશે, દ્રષ્ટા પ્રકાશે, તો જ એ આનો સંગ છોડે, નહીં તો એનો સંગ છોડે એમાં નથી. બરાબર. તો આપણે અહીંયા ઊભું રહેવાનું છે બિંબમાં. બરાબર. અને સતત જે સમજાવવામાં આવ્યું છે એને મનન કરજો કે જેથી છે આમ સ્પષ્ટ તમને સમજાઈ જવું જોઈએ. અને સમજાવ્યા પછી જ જે લોકો કહે છે ને આ વ્યર્થ વ્યર્થ વ્યર્થ, તો આપણને ત્યારે ખબર પડશે કે વ્યર્થ, ત્યાં સુધી આપણને ખબર પડશે નહીં. બરાબર. બીજું એક ધ્યાન એ દેજો, જેમાં આ ઘરમાં આપણે રહીએ છીએ તો આપણે ઘરને વાળીએ છીએ, ચોડીએ છીએ, મલિન થયું હોય એને ધોઈએ છીએ. બરાબર. એમાં આ અંતઃકરણ છે, આ અંતઃકરણ વિશેષ રૂપે ચૈતન્યનો પ્રકાશ પાડે છે. બરાબર. એ વિશેષ રૂપે ચૈતન્યનો જ પ્રકાશ પાડે, શાંતિ, આનંદ, પ્રેમને જ પ્રગટ રાખે. એના માટે કોઈ પણ આવરણ આવે છે એ વખતે જે તમને કીધું છે કે 2 સ્વિચને દાબી રાખજો. એક સુરતા એટલે બિંબ તમારું સ્વરૂપ છે એમાં સુરતા રાખજો. અને સુરતા રાખ્યા પછી જે યાત્રા તમારી જીવન યાત્રા પ્રારબ્ધ અનુસાર ચાલી રહી છે એ યાત્રાની અંદર પણ તમારે બીજી સ્વિચ એવી રીતે ચાલુ રાખવાની છે કે આ ભલે ચાલુ રહે, એને આપણે ક્યાંય રોકવું નથી. આનો રોલ ભલે ભજવાતો હોય એને ભજવવા દો એમ, પણ સ્વિચ બીજી એટલા માટે આપણે દાબી છે કે પ્લે તો રહે, પણ સાથે સાથે બહારના જે પરિબળો છે, જે નામરૂપવાળા અહંકાર થકી આવે છે ને, એને આપણે આવવા દેવાના નથી. બરાબર. એને આવવા નથી દેવાના. અને આ પહેલી સ્વિચ કરશે શું? તો અંદર હશે એને એ ભૂસશે, અંદર હશે એને એટલે સંચિતને એ ભૂસશે. અને ક્રિયામાણ વખતે જે આવે છે એને એ આવવા નહીં દે, પ્રારબ્ધ ભોગવાવી દેશે. અને જો પ્રારબ્ધ ભોગવાવી દે તો જ આ સૂક્ષ્મ દેહ છે એ આ પરિધિમાંથી મુક્ત થાય, નહીંતર નહીં. બરાબર. એટલે સતત
સભાને અહીંયા રહેવાનું છે કે આપણે હર પલ હર ક્ષણ દ્રષ્ટા સાક્ષીમાં રહીને આપણા જ અંતઃકરણને પ્રકાશવાનું છે, બીજા કોઈ નહીં.